તો સાધક મિત્રો, આજે ફરીથી આપણે ગુજરાતી ભાષામાં એક નવું પ્રાણાયામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રાણાયામનું નામ છે ઉજ્જાઈ પ્રાણાયામ. જે લોકોને થાઇરોઇડની ખૂબ તકલીફ હોય છે, ખાસ કરીને બહેનોને, ત્યારે એમની પાસે ઉજ્જાઈ પ્રાણાયામ સતત કરાવવામાં આવે તો ખૂબ જ લાભકારક છે. ઉજ્જાઈ પ્રાણાયામ કરવા માટે નંબર 1, લાંબો શ્વાસ ભરવામાં આવે છે. નંબર 2, લાંબા શ્વાસને બહાર કાઢવામાં આવે છે. નંબર 3, નાકમાંથી અવાજ કરતા કરતા શ્વાસ લેવાનો છે. આ રીતે 2 થી 3 વખત નાકમાંથી અવાજ કરતા કરતા શ્વાસ લઈ 5 સેકન્ડ શ્વાસને જાળવી રાખો અને ત્યારબાદ જમણું નાક બંધ કરી ડાબામાંથી શ્વાસને બહાર કાઢો. આ એમની વિધિ છે. ફરી સમજી લઈએ આપણે કે થાઇરોઇડ માટે ઉજ્જાઈ પ્રાણાયામ કરવામાં આવે છે. આ પ્રાણાયામ કરતી વખતે શરૂઆતમાં ગળાની અંદર બળતરા થાય અથવા તો અવાજ બરાબર ન થાય, પણ લાંબી પ્રેક્ટિસ પછી આ કરી શકાય છે. આ પ્રાણાયામ સવારે પેટ ખાલી હોય, બપોરે જમતા પહેલાં કરી શકાય, રાત્રે જમતા પહેલાં કરી શકાય છે. થાઇરોઇડ 2 પ્રકારના થાય છે, હિપો અને હાઇપો. હિપોમાં અથવા હાઇપોમાં એકમાં વજન વધતું જાય છે અને બીજામાં વજન ઘટતું જાય છે. કોઈ પણ દવા લીધા વગર આ પ્રાણાયામ કરવાથી થાઇરોઇડમાં થાઇરોક્સિન ગ્રંથિ આપણી કામ કરતી થઈ છે અને એમાંથી પ્રવાહ વહેતો થાય છે. જે લોકોને કોઈ રોગ નથી એ 3 વખત આ પ્રાણાયામ કરે, પરંતુ જેને થાઇરોઇડ ટેસ્ટ કરાવ્યો છે અને થાઇરોઇડ આવી ગયું છે એ 7 વખત આ પ્રાણાયામ કરી શકે છે.